Good morning and welcome student. I am Falguni Prajapati, lecturer in Civil Department from VPMP Polytechnic. In this video lecture, today I am going to present types of foundation from the subject Construction Technology. It falls in third sem diploma. In this unit, we are going to learn about different types of foundation and uses of foundation. First of all, what is foundation? It is the lowest part of a structure below the ground level which is in direct contact with the ground and transmit all the loads to the ground. પાયો એ મકાન અથવા તો કોઈ પણ બિલ્ડિંગ છે એનો સૌથી નીચેનો ભાગ છે અને તે મકાન અથવા તો બિલ્ડિંગનો બાંધકામનો બધો જ ભાર એટલે કે બધો જ લોડ જમીન પર સલામત રીતે ટ્રાન્સફર કરે છે. પાયા હંમેશા જમીનની નીચે રાખવામાં આવે છે. તેનું કારણ શું છે? તો એના માટે આપણે કહી શકીએ કે પાયાને એક મજબૂત લેવલ પ્રોવાઈડ થાય તેના માટે. પછી જે ફાઉન્ડેશન છે, પાયો છે, એના સ્તરોને એટલે કે એના જે પણ લેવલ્સ છે એને એટમોસ્ફિયરની અસર અડે નહીં એના માટે. બીજું કે જે પણ હોરિઝોન્ટલ ફોર્સીસ આવતા હોય તો એના કારણે જે બિલ્ડિંગ છે, જે કન્સ્ટ્રક્શન છે એ અમુક ટાઈમે ઓવરટર્ન થઈ જાય છે. તો એ ઓવરટર્ન થતાં અટકાવવા માટે આપણે ફાઉન્ડેશન છે એ જમીનની નીચે રાખવામાં આવે છે જેથી તે આખા જ સ્ટ્રક્ચરને, આખા જ બિલ્ડિંગને જમીન સાથે પકડી રાખે છે. ધીઝ આર ધી પર્પઝ ઓફ ફાઉન્ડેશન. ફાઉન્ડેશનના હેતુઓ શું છે? To distribute the weight or load of the structure over large area, to support the structure, to distribute the non-uniform load of superstructure uniformly to the subsoil, to provide a level and hard surface for concreting and masonry work, increase the stability of structure and preventing overturning, prevent unequal settlement of structure. ફાઉન્ડેશન એટલે કે પાયાને જમીનની નીચે રાખવાના મુખ્ય કારણો એ છે, મુખ્ય હેતુ એ છે કે જે સ્ટ્રક્ચર છે એ અથવા તો જે ઉપર બિલ્ડિંગ બનાવી છે પાયાની ઉપર જે પણ સ્ટ્રક્ચર છે એનો બધો જ ભાર એ નીચેના એરિયામાં સલામત રીતે ટ્રાન્સફર કરી શકે અને જમીનનો નીચેનો લાર્જ એરિયાની અંદર એ ટ્રાન્સફર કરી શકે. બીજું કે તે આખા સ્ટ્રક્ચરને સપોર્ટ કરે છે. નેક્સ્ટ વન કે એ યુનિફોર્મ લોડ સબસોઇલમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. નોન યુનિફોર્મ લોડમાંથી એ યુનિફોર્મ લોડ ટ્રાન્સફર કરે છે. એટલે કે નોન યુનિફોર્મ લોડ ઓફ ધ સુપરસ્ટ્રક્ચર. પહેલા સમજાવું કે સુપરસ્ટ્રક્ચર કોને કહેવાય? તો સુપરસ્ટ્રક્ચર એને કહેવાશે કે જે આપણે નરી આંખે જે પણ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ઉપરનું દરેક સ્ટ્રક્ચર એને કહેવાશે સુપરસ્ટ્રક્ચર. એટલે કે એની અંદર કવર થાય છે વોલ છે, કોલમ છે, બીમ છે, સ્લેબ છે, ડોર, વિન્ડો. તો સુપરસ્ટ્રક્ચરનો નોન યુનિફોર્મ લોડ. હવે નોન યુનિફોર્મ લોડ કયો હોઈ શકે? તો વિન્ડ લોડ છે, લાઈવ લોડ છે. લાઈવ લોડની અંદર આપણે કહી શકીએ કે જે માણસો બિલ્ડિંગ પર હાલતા ચાલતા હશે તો માણસોના લીધે જે પણ લોડ બિલ્ડિંગ પર આવે છે એને નોન યુનિફોર્મ લોડ કહી શકીએ. તો એ જે નોન યુનિફોર્મ લોડ છે તેને યુનિફોર્મલી નીચે સબસોઇલની અંદર ટ્રાન્સફર કરે છે. ફાઉન્ડેશન જે છે એ કોન્ક્રીટિંગ માટે અને મેશનરી વર્ક એટલે કે ચણતર કામ માટે, કોન્ક્રીટિંગ અને ચણતર કામ માટે એક લેવલ પ્રોવાઈડ કરે છે. ફાઉન્ડેશન એ સ્ટ્રક્ચરને અથવા તો મકાનને ઓવરટર્ન થતા બચાવે છે, પ્રિવેન્ટ કરે છે. અને લાસ્ટ વન કે અનઇક્વલ સેટલમેન્ટ ઓફ સ્ટ્રક્ચર. એનાથી અનઇક્વલ સેટલમેન્ટ એટલે કે શું? તો જે પણ આપણું બિલ્ડિંગ છે, જે પણ મકાન છે, જે પણ સ્ટ્રક્ચર છે એનું જમીનની નીચે અનઇક્વલ સેટલમેન્ટ થયું હોય તો એનાથી ફાઉન્ડેશન બચાવે છે. તો આટલા પર્પઝીસ છે ફાઉન્ડેશનના. ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન.
there are two types of foundation, shallow foundation and deep foundation. એને આપણે ગુજરાતીમાં કહી શકીએ છીછરા પાયા અને ઊંડા પાયા. Definition of shallow foundation is, if depth of footing D is less than or equal to width of footing, it is called shallow foundation. That is D less than or equal to B. જ્યારે પણ પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતા ઓછી અથવા તો પહોળાઈ જેટલી જ હોય તો એવા પાયાને આપણે સેલો ફાઉન્ડેશન એટલે કે છીછરા પાયા કહી શકીએ. And second one, deep foundation. If depth of footing is more than the width of footing, it is called deep foundation. That is D greater than B. જો પાયાની ઊંડાઈ તેના પહોળાઈ કરતા વધારે હોય એટલે કે D greater than B હોય તો આવા પાયાને આપણે કહી શકીએ ઊંડા પાયા. These are the types of shallow foundation and deep foundation. Let me see. First, shallow foundation. There are 5 types of shallow foundation. First, straight footing, combined footing, strap footing, raft or mat foundation, grillage foundation, and there are 3 types of deep foundation, that is pile foundation, caisson or well foundation, and last one, cofferdam. Most IMP, the difference between shallow foundation and deep foundation. First one is definition. D less than or equal to B and D greater than B. That is, if the depth of foundation is less than width of foundation, that is called shallow foundation, and if depth of foundation is greater than width of foundation, that is called deep foundation. When bearing capacity of soil is more, we use shallow foundation, and when bearing capacity of soil is low, we use deep foundation. જ્યારે પણ બેરિંગ કેપેસિટી, હવે બેરિંગ કેપેસિટી એટલે શું? તો કોઈ પણ જે સોઇલ છે, જે જમીન છે, એને લોડ સહન કરવાની શક્તિ એટલે કે લોડ ધારણ કરવાની ધારણ શક્તિ ગુજરાતીમાં કહીએ તો બેરિંગ કેપેસિટીને કહેવાશે ધારણ શક્તિ. એટલે કે જમીનની જે પણ બેરિંગ કેપેસિટી છે એ જો વધારે હોય એટલે કે લોડ સહન કરવાની શક્તિ એનામાં વધારે હોય તો એને એ જગ્યાએ આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરીશું. અને જ્યારે બેરિંગ કેપેસિટી ઓછી છે તો એ જગ્યાએ આપણે deep foundation use કરીશું. It is provided when load of structure is less, and deep foundation is provided when load of structure is more. એટલે કે જ્યારે પણ સ્ટ્રક્ચરનો લોડ ઓછો આવે છે તો ત્યારે આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરી શકીએ છીએ. હવે સ્ટ્રક્ચરનો લોડ ઓછો ક્યારે હોય તો જ્યારે પણ 2 ટાઈપના સ્ટ્રક્ચર આવે છે, આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર. તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર કોને કહેવાશે? તો જે પણ સ્ટ્રક્ચરમાં આપણે બધો જ ભાર દિવાલો થ્રુ નીચે ટ્રાન્સફર કરીએ છીએ તો એને કહેવાય છે લોડ બેરિંગ સ્ટ્રક્ચર. એટલે કે બંગલોઝ છે, ટેનામેન્ટ્સ છે, તો એ બધાની અંદર આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરી શકીએ છીએ. કારણ કે એના જે ફ્લોર્સ છે એ 3 to 4 ફ્લોર સુધી આપણે બંગલો, ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ બનાવીએ છીએ તો એનો લોડ છે એ નીચે જમીનમાં ઓછો આવે છે તો એ જગ્યાએ આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરી શકીએ છીએ. બટ જ્યારે આપણે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ બનાવી છે એટલે કે ફ્લેટ્સ કન્સ્ટ્રક્ટ કરવા છે, કોઈ ટાવર ઊભા કરવા છે તો ઇફ ધેર ઇઝ અ ફ્લોર ઇઝ ગ્રેટર દેન 4 to 5 floor, then it is called multi-storage building and it is constructed by frame structure, and we must use for foundation as deep foundation. એટલે કે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ હોય ત્યારે આપણે કમ્પલસરી ત્યાં ડીપ ફાઉન્ડેશન કરવું પડે કારણ કે તેમાં ફ્લોર્સ જેમ વધારે હોય એમ તેનો
સ્ટ્રક્ચરનો લોડ પણ વધારે હોય. પ્લસ એ જગ્યાએ ફ્રેમ સ્ટ્રક્ચર આપણે યુઝ કરતા હોઈએ તો ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર બીમ, કોલમ અને સ્લેબનું કન્સ્ટ્રક્ટ થાય છે કે જે કોન્ક્રીટ વડે થાય છે. તો કોન્ક્રીટનો ભાર વધારે આવે છે. તો જ્યારે પણ લોડ વધારે હોય તો ત્યારે આપણે ડીપ ફાઉન્ડેશન યુઝ કરવું જોઈએ. Shallow foundation is used when timbering to the trenches is possible and deep foundation is used when timbering to the trenches is costly or impossible. એટલે કે જ્યારે આપણે ટિમ્બરિંગ ટુ ધ સ્ટ્રેન્ચીસ એટલે શું, પહેલા તો ટિમ્બરિંગ ટુ ધ સ્ટ્રેન્ચીસ સમજાવું કે જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ ફાઉન્ડેશન કરતા હોઈએ તો એ જગ્યાએ ફાઉન્ડેશન માટે પહેલા આપણે એસ્ક્યુવેશન એટલે કે ખાડો ખોદવો પડે. તો જ્યારે પણ આપણે ખાડો ખોદીએ છીએ તો સેલો ફાઉન્ડેશનની અંદર આપણે 1 મીટરથી 1.5 મીટર સુધીનો ખાડો આપણે ખોદી શકીએ છીએ. તો જ્યારે 1 થી 1.5 મીટરનો ખાડો આપણે નીચે જમીનમાં ખોદીએ છીએ તો ત્યારે નીચે જ્યારે ફર્સ્ટ લેવલમાં કામ કરતા હોઈએ, નીચે ખાડો ખોદ્યા પછી આપણે ફાઉન્ડેશનનું ફર્સ્ટ સ્ટેપમાં કામ કરતા હોઈએ તો ત્યારે ઉપર મજૂરોની અથવા તો લેબર્સની અવર જવરના લીધે માટી જે છે એ નીચે અગેન ખાડાની અંદર પડી જાય છે. આજુબાજુની જે ખાડાની માટી છે એ નીચે પડવાની શક્યતા રહે છે. તો એ જ્યારે પડી ના જાય તો એના માટે આપણે લાકડાના સપોર્ટ્સ મારવા પડે છે. તો એને કહેવાય છે ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ. ટ્રેન્ચીસ મીન્સ કે ખાડો અને ટિમ્બરિંગ એટલે કે લાકડાના સપોર્ટ. એટલે કે લાકડાના સપોર્ટ્સ મારીને આપણે એ જગ્યાને પેક કરવું પડે છે અને પછી આપણે નીચે કામ કરી શકીએ છીએ. તો જ્યારે ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ એટલે કે આવા સપોર્ટ્સ મારવા પોસિબલ હશે તો ત્યારે આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરી શકીશું. અને જ્યારે આવું ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ એટલે કે ખાડાની અંદર સપોર્ટ્સ મારવા પોસિબલ નથી અથવા તો કોસ્ટલી પડે છે તો એ જગ્યાએ આપણે ડીપ ફાઉન્ડેશન યુઝ કરીશું. It is suitable when groundwater table is low and it is suitable when groundwater table is high. એટલે કે ગ્રાઉન્ડ ટેબલ એટલે શું? તો આપણને દરેકને ખ્યાલ છે કે જમીનની નીચે પાણીનું એક લેવલ રહેલું છે તો એને કહેવાશે ગ્રાઉન્ડ વોટર ટેબલ. તો જ્યારે પણ ગ્રાઉન્ડ વોટર ટેબલ નીચું હશે ત્યારે આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરી શકીશું. અને જ્યારે ગ્રાઉન્ડ વોટર ટેબલની હાઇટ ઉપર હશે એટલે ગ્રાઉન્ડ વોટર ટેબલ આપણને 1 મીટર કે 1.5 મીટરે ગ્રાઉન્ડ વોટર ટેબલ આવી જતું હોય, પાણી નીકળવા લાગે, આપણે ખાડો ખોદીએ 1 થી 1.5 મીટરનો ખાડો ખોદીએ અને પાણી જો આવવા લાગે તો એ જગ્યાએ આપણે શું કરવું પડે? ડીપ ફાઉન્ડેશન. ઇટ ઇઝ સુટેબલ વેન ટોપ લેયર ઓફ સોઇલ આર યુનિફોર્મ એન્ડ સ્ટેબલ. એટલે કે જ્યારે પણ આપણે ફાઉન્ડેશન કરતા હોઈએ અને ઉપરની જે માટી છે એનું યુનિફોર્મિટી હોય અને સ્ટેબલ હોય ત્યારે આપણે તે જગ્યાએ સેલો ફાઉન્ડેશન કરી શકીશું. પણ એવું બને છે કે જ્યારે એ માટી અમુક જગ્યાએ પોચી હોય, અમુક જગ્યાએ કઠણ હોય અથવા તો આપણે 1 ફૂટ ખોદીએ, એક્સકેવેશન કરીએ તો ત્યારે પોચી જમીન નીકળે, પછી પાછી નીચે જઈએ તેમ જતાં કઠણ મળે છે. તો યુનિફોર્મિટી નથી જ્યારે સોઇલની અંદર, તો ત્યારે આપણે ડીપ ફાઉન્ડેશન યુઝ કરી શકીએ છીએ. It is suitable when dewatering of foundation is not required. That means કે આપણે જ્યારે પણ ખાડો ખોદીએ છીએ, એક્સકેવેશન ફાઉન્ડેશન માટે કરીએ છીએ તો ત્યારે 1 થી 1.5 મીટર સુધી આપણે સેલો ફાઉન્ડેશન કરીએ છીએ. તો 1 થી 1.5 મીટર સુધીના ખાડાની અંદર આપણે પાણી આવતું નથી. એટલે કે ગ્રાઉન્ડ વોટર ટેબલ જો નીચું હશે ત્યારે જ નહીં આવે ત્યાં પાણી. તો એ જગ્યાએ પાણી આવતું નથી તો આપણે ડીવોટરિંગની જરૂર પડતી નથી. ડીવોટરિંગ એટલે કે પમ્પિંગ દ્વારા પાણીને બહાર કાઢવું. તો એ ડીવોટરિંગ કરવાની જરૂર પડતી નથી. તો આવું જ્યારે થાય છે તો ત્યારે આપણે સેલો ફાઉન્ડેશન યુઝ કરી શકીએ છીએ. બટ જ્યારે આપણે 1 થી 1.5 મીટરનો ખાડો ફાઉન્ડેશન માટે કરતા હોઈએ અને જો પાણી નીકળવા લાગે તો ડીવોટરિંગ કરવું જરૂરી છે. બરાબર? તો એ ડીવોટરિંગ જ્યારે કરતા હોઈએ ત્યારે એ ડિફિકલ્ટ પડે અથવા તો કોસ્ટલી પડે તો એ ડીવોટરિંગ વગર જ આપણે ત્યાં ડીપ ફાઉન્ડેશન યુઝ કરી શકીએ છીએ. લાસ્ટ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન જે આપણે આગળની સ્લાઇડમાં પણ જોયા કે સેલો ફાઉન્ડેશનના ટાઈપ્સ કયા કયા છે? તો સ્પ્રેડ ફૂટિંગ, કમ્બાઇન્ડ ફૂટિંગ, સ્ટ્રેપ, રાફ્ટ એન્ડ ગ્રીલેજ. એન્ડ ફોર ડીપ ફાઉન્ડેશન, ટાઈપ્સ ઓફ ડીપ ફાઉન્ડેશન ઇઝ પાઇલ, કેસન or well foundation and coffer dam. So here we ending our session for today. Thank you and goodbye.